હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હવે ટૂંક સમયમાં આપણી પ્રથમ એક્ઝામ આવનારી છે, ત્યારબાદ દ્વિતીય એક્ઝામ આવશે, ત્યારબાદ બોર્ડની એક્ઝામ. તમને એવું લાગતું હશે કે હજી તો બોર્ડની એક્ઝામના બહુ દિવસ આપણી પાસે છે, એટલે ચાલો થોડો ટાઈમ પાસ કરી લઈએ, આ કરીએ તે કરીએ. પણ કોઈ દિવસ બેટા તમે ગણતરી કરી છે કે હવે બોર્ડની એક્ઝામના કેટલા દિવસ રહ્યા છે? અત્યારે તમે જે ટાઈમ પાસ કરો છો ને, મોબાઈલમાં રીલો જોઈને કે ક્રિકેટો રમીને આમ તેમ ફરી ફરીને જે ટાઈમ વેસ્ટ કરો છો, એ મહેરબાની કરીને બંધ કરી દો. આપણે મોબાઈલ એ રીતે આપણે અડતા હોય છે કે હું 5 મિનિટ ખાલી હું મોબાઈલ જોઈ લઉં, સ્ટેટસ ચેક કરી લઉં, એકાદ બે રીલ જોઈ લઉં. પણ તમારી હાથમાં મોબાઈલ આવે ને, હું માનું છું ઓછામાં ઓછા અડધો કલાક તો તમારી આમ જ જતો રહે મોબાઈલમાં જ. અને એ અડધો કલાક એટલે 30 મિનિટ કેવી રીતે પસાર થઈ જશે એ તમને બિલકુલ ખબર પડશે નહીં. જો તમારે પોતાની કારકિર્દી બનાવી છે તો મહેરબાની કરીને આ મોબાઈલનો ત્યાગ કરો. મોબાઈલના બે ફાયદા છે મારા મિત્રો. ઘણા બધાને તમે આની અંદર ફાયદા જો શોધશો ને તો મળશે, અને જો મોબાઈલનો દુરુપયોગ કરશો તો ટાઈમ પણ તમારો બગડશે અને તમારી જિંદગી બગડશે, એ પણ અલગ. એટલે ખરેખર જો મોબાઈલ જો તમે ત્યાગ કરશો તો તમે ઘણા બધા આગળ આવશો.